નમસ્કાર મિત્રો, આજે આપણે એક્ટિવિટી 10 જોઈશું. અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યોની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો અહીંયા તમે ફકરા રૂપે જોઈ શકો છો. આ બે નોંધોને છૂટી પાડીને ભૂતકાળની જેટલી પણ નોંધો છે તેને આપણે યસ્ટરડેમાં લખીશું અને ભવિષ્યકાળની જેટલી પણ નોંધો છે તેને ટુમારોમાં લખીશું. તો મિત્રો, મનીષભાઈની જે બે નોંધો છે, ગઈકાલે કરેલા કામો અને આવતીકાલે કરવાના કામો, તેને આપણે અલગ પાડીએ તે પહેલાં આપણે એને સમજી લઈએ. ગઈકાલે કરેલા કામો એ ભૂતકાળમાં છે અને આવતીકાલે કરવાના કામો છે તે ભવિષ્યકાળમાં છે. તો આ એક્ટિવિટી ખૂબ જ સરળતાથી આપણે કરી શકીએ છીએ. સૌથી પહેલાં આપણે ભવિષ્યકાળને ઓળખી લઈએ. તો સહાયક ક્રિયાપદ તરીકે જો વિલ વપરાયું હોય તો તે ભવિષ્યકાળ છે. તો અહીંયા આપણે જોઈ લઈએ. તો ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. ત્યારબાદ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. પછી આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. ત્યારબાદ વી વિલ પ્લે ચેસ. I will take lunch at Sohail's home. We will go for a movie. I will return home at 7 PM. After dinner, I will read for some time. તો મિત્રો, આ બધા ભવિષ્યકાળના વાક્યો છે. આ સિવાયના બાકીના વાક્યો ભૂતકાળના છે. તો ખૂબ જ સરળતાથી આપણે બંને કાળના વાક્યોને છૂટા પાડી દીધા. તો હવે વારાફરતી આપણે બંનેને સમજીએ. સૌથી પહેલાં આપણે ગઈકાલે કરેલા કાર્યોની નોંધ જોઈ લઈએ. સોહેલે યસ્ટરડે એટલે કે ગઈકાલે એણે કઈ કઈ ક્રિયા કરી હતી તે આપણે જોશું. તો સૌથી પહેલા આઈ વોક અપ એટ 6 AM. વેકનું ભૂતકાળ વોક થાય છે. હું ઉઠ્યો. કેટલા વાગે ઉઠ્યો? તો 6 AM. 6 વાગે સવારે ઉઠ્યો. અહીંયા મિત્રો AM અને PM નો કોન્સેપ્ટ આવે છે, તેને આપણે ફટાફટ સમજી લઈએ. AM ક્યારે કહેવાશે અને PM ક્યારે કહેવાશે? તો AM એટલે રાત્રે 12 વાગ્યાથી સવારે 11:59 સુધી AM કહેવાશે. અને PM બપોરે 12 વાગ્યાથી રાત્રે 11:59 સુધી PM કહેવાશે. તો અહીંયા તમે જોઈ શકો છો 6 AM એટલે કે સવારે 6 વાગ્યે. હું સવારે 6 વાગ્યે ઉઠ્યો. ત્યારબાદ આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. લીવનું ભૂતકાળ લેફ્ટ થાય છે. મેં ઘર છોડ્યું. કેટલા વાગે છોડ્યું? તો સવારે 9 વાગ્યે. મેં સવારે 9 વાગ્યે મારું ઘર છોડ્યું. ત્યારબાદ આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. વેન્ટ એટલે ગોનું ભૂતકાળ. હું ગયો. કાં ગયો? તો ટુ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસમાં ગયો. હું પોસ્ટ ઓફિસમાં ગયો. સવારે 9 વાગ્યે ઘર છોડ્યું અને સીધો પોસ્ટ ઓફિસ ગયો. ત્યારબાદ આઈ પોસ્ટેડ ધ એન્વેલોપ. પોસ્ટેડ ભૂતકાળ છે પોસ્ટનું. શું પોસ્ટ કર્યું? એન્વેલોપ. એન્વેલોપ એટલે પરબીડિયું. મેં પરબીડિયું પોસ્ટ કર્યું. ત્યારબાદ આઈ રિટર્ન્ડ હોમ. રિટર્ન્ડ એટલે પાછો ફર્યો. હું પરત પાછો ફર્યો. આઈ ટુક માય બ્રેકફાસ્ટ. ટુક ભૂતકાળ છે ટેકનું. મેં મારો નાસ્તો લીધો. એન્ડ અને ચેન્જડ ડ્રેસ કપડાં બદલ્યા. આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. રીચ્ડ રીચનું ભૂતકાળ. હું સ્કૂલે બસ દ્વારા પહોંચ્યો. આઈ કેમ બેક હોમ એટ 5 PM. કેમ એ ભૂતકાળ છે કમનું. કેમ બેક પરત ફર્યો. ક્યાં? ઘરે. કેટલા વાગ્યે? તો 5:30 વાગ્યે સાંજે. હું સાંજે 5:30 વાગ્યે ઘરે પરત ફર્યો. ધેન ત્યારબાદ આઈ વોચડ ટીવી. વોચડ ભૂતકાળ છે વોચનું. શું જોયું? ટીવી જોઈ. ત્યારબાદ મેં ટીવી જોઈ. એન્ડ અને પ્લેડ રમ્યો. શું રમ્યો? તો વિડીયો ગેમ્સ.
કોની સાથે રમ્યો? તો વિથ માય ફ્રેન્ડ્સ. અને મારા મિત્રો જોડે હું વિડીયો ગેમ રમ્યો. ઇન ધ ઇવનિંગ, સાંજે. આઈ ટુક ડિનર. ટુક ભૂતકાળ છે ટેકનું. ટુક ડિનર. ડિનર એટલે રાત્રિ ભોજન. મેં રાત્રિ ભોજન લીધું. કોની સાથે લીધું? તો વિથ માય ફેમિલી, મારા પરિવાર જોડે. તો મિત્રો, બપોરના ભોજનને શું કહેવાય તે કોમેન્ટ કરજો. આઈ વેન્ટ ટુ ધ બેડ એટ 10 AM. હવે મિત્રો અહીંયા ભૂલ છે. અહીંયા શું આવશે? PM આવશે. જો તમારી ટેક્સ્ટ બુકમાં AM લખ્યું હોય તો તેને છેકીને તમારે PM લખવાનું છે. વેન્ટ એ ભૂતકાળ છે ગોનું. આઈ વેન્ટ ટુ બેડ. હું પથારીમાં ગયો. કેટલા વાગે ગયો સૂવા માટે? તો 10 વાગે. હું રાત્રે 10 વાગે સૂવા માટે ગયો, એવો અર્થ થાય છે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ભૂતકાળમાં કેવી રીતે ક્રિયાપદ બદલાય છે. તો ક્રિયાપદનું ભૂતકાળ કઈ રીતે થાય છે તે અહીં તમને જોવા મળી હશે. કેટલાકમાં આપણે ઈડી લગાવીને ભૂતકાળ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો એ છે તો તેનું ઓ કરવામાં આવ્યું. કેટલાકના અંદર આખી સ્પેલિંગ જ અલગ થાય છે. દાખલા તરીકે લીવ છે તો તેનું લેફ્ટ થયું. કેટલાકમાં ટેક છે તો તેમાં ટૂંક થયું. તો ઘણી વખત 1-2 મૂળાક્ષરનો ફેરફાર હોય છે. ઘણી વખત આખી સ્પેલિંગ પણ અલગ હોય છે અને કેટલીક વાર સ્પેલિંગ બદલાતી નથી. દાખલા તરીકે કટ છે, પુટ છે. આમાં વર્તમાન કાળ અને ભૂતકાળની સ્પેલિંગ એક સમાન જ હોય છે. આ બધી ક્રિયાઓ ક્યારે થઈ હતી? યસ્ટરડે, ગઈકાલે થઈ હતી. તો હવે મનીષ આવતીકાલે શું કરવાનું છે તે પણ આપણે જોઈ લઈએ. ટુમારો એટલે આવતીકાલે. આવતીકાલે એણે શું કર્યું? ઓન સન્ડે, રવિવારનો દિવસ હતો. આઈ વિલ વેક અપ. હું ઉઠીશ. ક્રિયાપદની આગળ વિલ લગાવવાથી ભવિષ્યકાળ થાય છે. આઈ વિલ વેક અપ. હું ઉઠીશ. કેટલા વાગે ઉઠીશ? તો 8 AM. હું સવારે 8 વાગ્યે ઉઠીશ. ત્યારબાદ આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. હું મારો નાસ્તો બનાવીશ. આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. હું મારા પરમ મિત્ર સોહેલને સવારે 10 વાગે મળીશ. વી વિલ પ્લે ચેસ. અમે ચેસ રમીશું. વિલ પ્લે ચેસ રમીશું. આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. હું સોહેલના ઘરે બપોરનું ભોજન લઈશ. વી વિલ ગો ફોર અ મૂવી. વિલ ગો જઈશ. ક્યાં જશે? પિક્ચર જોવા માટે. અમે પિક્ચર જોવા માટે જઈશું. આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM. વિલ રિટર્ન એટલે આવીશ. કેટલા વાગે આવશે? તો 7 વાગે. હું 7 વાગ્યે ઘરે પરત આવીશ. અને આફ્ટર ડિનર, રાત્રિ ભોજન બાદ, આઈ વિલ રીડ એટલે કે વાંચીશ. ફોર સમ ટાઈમ, થોડા વખત માટે હું વાંચીશ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે વિલ લગાવવાથી ભવિષ્યકાળ થાય છે. એ સહાયક ક્રિયાપદ તરીકે તેનો ઉપયોગ થાય છે. વિલ વેકઅપ, ઉઠીશ. વિલ પ્રિપેર, તૈયાર થઈશ. વિલ મીટ, મળીશ. વિલ પ્લે, રમીશ. વિલ ટેક, લઈશ. વિલ ગો, જઈશ. વિલ રિટર્ન, પરત ફરીશ. અને વિલ રીડ, વાંચીશ. આ બધા વિલ સાથેના ક્રિયાપદો ભવિષ્યકાળ દર્શાવે છે. તો આશા રાખું છું તમને સમજ પડી ગઈ હશે. ટુમારો અને યેસ્ટરડેના વાક્યો તમારી નોટબુકમાં લખી દેજો. ચોપડીમાં થોડી જગ્યા ઓછી છે, જેટલું સમાય તેટલું લખજો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અવશ્ય કરજો, કારણ કે આવા સુંદર મજાના વિડીયો અમે મૂકતા રહીશું. કોઈ નવો વિડીયો જોઈતો હોય તો તે તમે કોમેન્ટ કરી શકો છો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.